હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 9 એમાઇન સંયોજનો. તો જો આપણે જે જોતા હતા કાલે એમાઇન સંયોજનોની બનાવટ, એની અંદર આજે બીજું આલ્કાઇલ હેલાઇડ સંયોજનોનું એમોનોલિસિસ. હવે એમોનોલિસિસ એ જો હવે આર બોન્ડ એક્સ છે, આવી રીતના સમજાવ. આના પર છે અબંધકારક ઇલેક્ટ્રોનિક, બરાબર. gives આ પ્લસ આ માઇનસ. શું કરે ખબર? આના બંધકારક ઇલેક્ટ્રોનિકમાં છે ને આ પ્લસ કરું ને આ માઇનસ, આ પ્લસ જોડે જોડાય, અહીંથી બંધ તૂટે, અહીંયાથી અહીં જોડાય. કોને જોડે? આર જોડે. NH3R જોડે જોડાય છે, બરાબર. અને આ એક્સ એની બાજુમાં આવી જાય છે અહીંથી છૂટો પડીને. હવે જો વિસ્થાપિત એમોનિયમ ક્ષાર મળ્યું, પછી NaOH ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે એટલે શું થશે? NaCl દૂર થશે, H2O દૂર થશે. હવે જો NaCl એટલે એક્સ ખરો ને, એને Cl તરીકે લીધો, અહીં એક્સ સમજો, Cl તરીકે લીધો. તો આનો Na આનો Cl દૂર થઈ ગયો. હવે H2O, કઈનો H2O? આનો OH અને આનો એક H, એટલે H2O દૂર થઈ. શું રહ્યું? અહીંયા 2 H રહ્યા. તો આર બોન્ડ NH2 પ્લસ આર બોન્ડ એક્સ, બરાબર. શું થશે? આર બોન્ડ NH2 2 H રહે એટલા માટે, પ્લસ આર બોન્ડ એક્સ. આની સાથે ફરી પ્રક્રિયા કરવામાં આવે આલ્કાઇલ હેલાઇડ સાથે. આ જે ખરો ને એની આલ્કાઇલ હેલાઇડ સાથે ફરી પ્રક્રિયા કરવામાં આવે, બરાબર. એટલે ફરી આ બને પ્રાથમિક એમાઇન. આમાંથી HX દૂર થાય, આ બેમાંથી આનો H આનો એક્સ દૂર થયો. શું રહ્યું? હવે આર NH, આમાંથી આર રહ્યો, એક્સ દૂર થયો એટલે આ શું બન્યું? 2R એટલે દ્વિતીયક, દ્વિતીયક એમ. પછી આની ફરી આર બોન્ડ એક્સ, ફરી આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા થાય. ફરી પ્રક્રિયા થાય એટલે HX દૂર થાય, HX દૂર થાય, બરાબર. હવે HX દૂર થાય એટલે જો આવી રીતના HX દૂર થાય, IH, બરાબર. અને આનો એક્સ દૂર થઈ ગયો. હવે આની સંયોજકતા ખૂટી, એન પાસે H હતો એટલે એક ખૂટી, એટલે કઈ આવી જશે? ફરી આર વધી અહીં આવી જશે. ફરી પાછી આની પ્રક્રિયા થાય આલ્કાઇલ હેલાઇડ સાથે, બરાબર. કેમ? આન પાસે અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં છે, બહુ પહેલાંથી જ છે, બરાબર. હવે છે, હવે અબંધકારક ઇલેક્ટ્રોનિકમાં ખરું એ ભાગ લે છે, એટલે આર 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 પ્લસ આ માઇનસ, બરાબર. કેટલા જોડાઈ ગયા? 4R જોડાઈ ગયા. શું બન્યા? ચતુર્થક એમોનિયમ ક્ષાર, બરાબર. જોઈ આલ્કાઇલ હેલાઇડ છે એની શેની સાથે? એમોનિયા સાથે પ્રક્રિયા થઈ, બરાબર. એમોનિયા સાથે પ્રક્રિયા થાય એટલે શું થશે? અહીંથી બંધ તૂટે, આ NH3 અહીં જોડાય, એક્સ એની જોડે જોડાઈ ગયું. શું બન્યું? વિસ્થાપિત એમોનિયમ ક્ષાર. પછી NaOH ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય, એક્સ એટલે કે હેલોજન સમૂહ, ક્લોરિન, બ્રોમિન, આયોડિન ગમે તે. તો અહીં મેં Cl લીધું, તો અહીંયાથી આનો Na આનો Cl આ દૂર થઈ ગયો. શું વધ્યું આમાંથી? હવે આમાં NH3 રહ્યો, આમાંથી OH, તો આનો OH અને આનો H2O દૂર થઈ ગયું, એટલે આર NH2 રહ્યો. આ મળી નીપજ. એક જ આર સમૂહ જોડાયેલો છે એટલે શું કે પ્રાથમિક એમાઇન. એની ફરી આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે શું થશે ખબર? HX દૂર થશે. કઈનો? આનો H આનો એક્સ દૂર થઈ ગયો, આના પાસે 2 હતા એટલે કેટલા રહ્યા? 1 રહ્યો, એટલે NH આર. હવે આ છૂટો પડે એટલે કઈ જોડાશે? આ NH જોડે. ફરી આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા થાય એટલે શું તો ખબર? આમાંથી H અને આનો એક્સ દૂર થઈ ગયું. શું વધ્યું? આર. આની પાસે સંયોજકતા ખૂટી, બરાબર. આ રીતના બંધ છે, બંધમાં ભાગ ના લેવા. હવે આની સંયોજકતા તૂટી, અહીંથી H દૂર થયો એટલે સંયોજકતા. હવે એનની પાસે Hનું ઘર હતું, હવે H ખાલી થઈ ગયો, H જતો રહ્યો, બરાબર. એટલે એની પાસે જગ્યા ખાલી પડી એટલે શું કરશે? આ એક્સ તો આની જોડે દૂર થઈ ગયો, એટલે જે આર સમરો હોય ને પાછો અહીં જોડાશે. જો જોડાઈ ગયો 3. આ દ્વિતીયક એમાઇન હતા, 2 આલ્કાઇલ. આ R3 છે એટલે તૃતીયક એમાઇન.
હવે એન પર અબંધકારક છે, બરાબર. હવે અબંધકારક ફરી આલ્કાઇલ હેલાઇડ સાથે પ્રક્રિયા થાય એટલે શું થશે? હવે એચ છે કોઈ નથી, તો આમાંથી એચ દૂર થાય નહીં. હવે અબંધકારક ખરો ને એની જગ્યાએ આ બંધમાં ભાગ લઈ લેશે. શું થશે? આ બંધમાં ભાગ લઈ લેશે. 1 2 3 ને 4 આવી ગયા. 4 4 આલ્કાઇલ સમૂહ જોડાઈ ગયા અને એક્સ ખરો એન જોડે આવી ગયો. આ જે બંધમાં ખરો ને એટલે કે આ આર ખરો ને આની જોડે આવી ગયો એટલે બંધમાં ભાગ લઈ લીધો એટલે એના ઇલેક્ટ્રોન પાછા આની પાસે આમ વધના હતા. તો આલ્કાઇલ પાસે છે ને આલ્કાઇલ પાસે એક બી ઇલેક્ટ્રોન છે નહીં. તો શું કે ખબર આવું? મારી પાસે બે છે, હું બંધ બનાવી શકું, આપી શકું. એટલે તું એમનામ આવી જા, એટલે મારી પાસે તને બંધમાં ભાગ થઈ જશે એટલે બંધ બની જશે, બરાબર. તો આ બે ઇલેક્ટ્રોન ખરા ને બંધ બનાવવા માટે આરને આપી દે છે એટલે આ પાછું કઈ જોડાઈ જશે ખબર? અહીં જગ્યા હતી ને તો અહીં આના બે ઇલેક્ટ્રોન ખરા ને અહીં આમ આવી જશે. આવી ગયા એટલે ફરી આર આવી ગયો, ના એક સમૂહ રહી ગયો અહીં, બરાબર. આર પાસે બંધ બનાવવા માટે ઇલેક્ટ્રોન નથી તો આના પરના જે બે ઇલેક્ટ્રોન ખરા ને એ આને આપી દીધા એટલે બંધ બની ગયું. બંધ બનાવવા માટે બે ઇલેક્ટ્રોન જોઈએ એટલા માટે અહીં આપી દીધા અને આવી રીતના બની ગયો, બરાબર. તો આ રીતના બંધ બની ગયું, બે ઇલેક્ટ્રોન બની ગયા. પછી આ શું બન્યું? 4 આલ્કાઇલ સમૂહ એટલે ચતુર્થક એમોનિયમ ક્ષાર. ક્ષાર કઈથી? એનનો પ્લસ છે ને એક્સનો માઇનસ એટલે ચતુર્થક એમોનિયમ ક્ષાર. જઈ લગીન એચ છે તે લગીન આલ્કાઇલ હેલાઇડ ઉમેરવાના. પછી એચ પૂરા થઈ જાય એટલે કે એન પરનો અબંધકારક હતો એ બી બંધ બનાવી દે ત્યાં સુધી આલ્કાઇલ હેલાઇડ ઉમેરવાનો. હવે એનની સંયોજકતા પૂરી, એન પાસે કશું જ નથી એટલે આ પ્રક્રિયા પૂરી. છેલ્લે શું મળી? ચતુર્થક એમોનિયમ ક્ષાર. હવે બરાબર. હવે આપણે એમોનિયા જોઈતો હોય તો શું કરવાનું ખબર? આલ્કાઇલ હેલાઇડ ના મળે એટલા માટે એમોનિયા છે ને ખાસો બધો આમ નાખી દેવાનું એટલે આ પ્રક્રિયા અહીંથી જ બંધ થઈ જાય, બરાબર. પણ જો આની અંદર શું કરે? આલ્કાઇલ હેલાઇડ ઉમેર કરે એટલે આ બધી પ્રક્રિયા બંધ થાય. ચતુર્થક એમોનિયમ બનતો જાય. પણ જો એ બંધ કરવું હોય તો શું કરવાનું ખબર? એમોનિયમ આખો નાખી દેવાનો એટલે પ્રક્રિયા અહીંથી જ પૂરી થઈ જાય, બરાબર. પછી અહીં જો આલ્કાઇલ હેલાઇડની એમોનિયા સાથેની પ્રક્રિયામાં આલ્કાઇલ હેલાઇડ સમૂહની એમાઇન સંયોજનોની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ પૂછે તો આયોડિન સૌથી વધુ, પછી બ્રોમિન, પછી ક્લોરિન. તો આયોડિન, બ્રોમિન અને ક્લોરિન. ઓકે, લખો એ તો લખી લેજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળી નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.